તમે જોજો, તમે આ પેપ્સી લેવા જાઓ ને ત્યાંના ફિક્સ ભાવ જ હોય, એટલા રૂપિયા દઈ જ દેવાના હોય, કોઈ પણ કોકા કે પેપ્સી, બરાબર. અને બિચારો કોઈ ગરીબનો છોકરો રોડ ઉપર નાળિયેર વેચતો હશે, એટલે તમે એને પૂછશો કેટલા, 20 હોતા હશે, 15માં દેવું. ઓલાને બિચારાને ધંધો ન થતો એમ થાય 15 તો 15 જે આવ્યા ન્યા તમે ઘટાડો છો. ઓલા પણ દુકાને નથી ઘટાડતા, જે રૂપિયો વિદેશમાં વયો જાય એને નથી ઘટાડતા, અને જે દેશમાં રહી ત્યાં તમે ધડ દેખાનો ઘટાડો છો. એટલે આ ગલત નીતિ છે. આવું મારું માનવું છે. આ તો મેં તમને ખાલી કીધું, તમારે માનવું ન માનવું એ તમારા હાથની વાત છે. મારું એવું માનવું, આપણા કોઈ ગરીબ નાના છોકરાઓ બિચારા કંઈ વેચતા હોય એને એક રૂપિયો ઓછો ન કરાવે, દઈ દેવાય. ભલે ને 2 રૂપિયા હશે તો ઈવડો બિચારો સુખી થાય, તમારી પાસે હોય તો. તમે ગરીબ હો તો હું કાંઈ નથી કહેતો, તમે એની જેટલા ગરીબ હો તો આપણે કંઈ નથી કહેતા, પણ તમને ભગવાને આપ્યું હોય તો 5 રૂપિયામાં શું ફરક પડવાનો. નાના છોકરાઓ, નાની દીકરીઓ કે કોઈ બહેનો ભાઈઓ બિચારા મફતનું નથી ખાતા, 4 રસ્તે ઊભા રહીને માગતા નથી, રોડે તડકાના ઊભા કોઈ નાળિયેર વેચે, કોઈ પપૈયા, કોઈ ચીકુ, કોઈ બીજું, કોઈ ત્રીજું, તો એની પાસે કોઈ દી ભાવ ઘટાડાય નહીં, એને પછી 2 રૂપિયા ઉપરથી દેવાય, લઈ જાય. કે ધંધો તો કરે છે ને માણસ.